સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી હતી। જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાના શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે। આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે। પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું અને શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી છે। ગંગા અવતરણનું પાવન દ્રશ્ય સર્જાવવામાં આવ્યું હતું। કન્યાઓ દ્વારા આ પવિત્ર ગંગા જળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કર્યો હતો। ગંગા માતાના અવતરણથી પ્રાર્થના ગણવામાં આવતા ગંગા અષ્ટકમ શસ્ત્રોના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો। નિર્મળ ગંગા જળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે છે અને જલધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન કરાયું છે। આ સાથે આપણી સંસ્કૃતિની ધરોહર એવા જલ સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી, કૂવા, તળાવ, વાવ કે સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો કચરો ન નાખવાની અને પ્રકૃતિને લક્ષ્યમાં રાખી પૂજા કાર્ય કરવાનો તમામે સંકલ્પ લીધો છે। ત્યારબાદ મહાઆરતી યોજાઈ હતી, જેમાં અલૌકિક ધૂપ દીપ સાથે ત્રિવેણી સંગમ ગુંજી ઉઠ્યું હતું। ટ્રસ્ટ પરિવાર, સ્થાનિક તીર્થ પુરોહિતો સહિત સૌ ભક્તો દ્વારા ત્રિવેણી માતાની સુંદર આરતી ઉતારવામાં આવી હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય, અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ સહિત બોડી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની દશમી તિથિ એટલે ગંગા દશેરાનો પવિત્ર દિવસ છે। આજે આ પવિત્ર દિવસે પ્રભાસ ક્ષેત્રના ત્રિવેણી સંગમ પર જ્યાં હિરણ્ય, કપિલા અને સરસ્વતીનો સંગમ છે, એવા પવિત્ર સંગમ ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાદેવ શંભુનું પૂજન અને માં ત્રિવેણીની પૂજા એટલે માં ગંગાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું। આ પૂજાની અંદર ભગવાનની અલગ અલગ દ્રવ્યો દ્વારા પૂજા અને અભિષેક કરવામાં આવ્યો, જેમાં પવિત્ર બાળાઓને બોલાવી એમાં ગંગાજળ અને એ ગંગાજળથી માં ગંગાના આદિ શંકરાચાર્ય વિરચિત છે ગંગાષ્ટક છે, એ ગંગાષ્ટકના શ્લોકોથી એ કુમારિકાઓના હાથે ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો। ત્યારબાદ માં ત્રિવેણીનું પૂજન કરવામાં આવ્યું। પૂજન કર્યા બાદ માતાજીની મહાઆરતી કરવામાં આવી। આ પવિત્ર દિવસે ભગવાન સોમનાથ, માં ગંગા અને ત્રિવેણી માતાજીને એવી પ્રાર્થના કરવામાં આવી કે દેશના દરેક લોકોનું હિત થાય, દરેક લોકો સુખી, સંપન્ન અને નિરોગી રહે, એવી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીને અને ભગવાન સોમનાથને, માં ગંગાને પ્રાર્થના કરવામાં આવી। આજે ગંગા દશેરા હોવાથી ત્રિવેણી માતાની આરતી કરવામાં આવેલ હતી અને અહીંયા આયોજન કરવામાં આવેલ, જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું। સ્થાનિક તીર્થ પુરોહિત અને માનનીય કલેક્ટર સાહેબ પણ આરતીમાં જોડાયા હતા। તે સિવાય ગામના લોકો, ભક્તજનો અને બહારથી આવેલ ભગવાન સોમનાથના દર્શને આવેલ યાત્રીઓ પણ જોડાયેલા હતા। દર વર્ષે જ્યેષ્ઠ મહિનામાં શુક્લ પક્ષમાં દસમના દિવસે માં ગંગાના અવતરણના દિવસે ગંગા આરતી, જે અહીંયા ત્રિવેણી સંગમ છે ત્યાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા આરતીની આયોજન કરવામાં આવે છે, જેમાંથી સ્થાનિક લોકો, સોમનાથ મંદિર દર્શન આવેલ લોકો, હજારો લોકો આ આરતીમાં અને પૂજા વિધિમાં ભાગ લેતા હોય। ગંગા દશેરા એટલે ગંગોત્સવ કહેવાય છે। જેઠ મહિનાની એકમથી દસમ સુધી આ વ્રત કરવામાં આવે છે। ભગીરથ રાજાએ અથાગ પ્રેરથી ગંગાજીના પૃથ્વી પર લેવા છે, અગાધ પ્રયત્નથી લેવા છે। ગંગાજી પૃથ્વી પર પ્રશ્ન કર્યો કે લોકો મને અપવિત્ર કરશે, શું કરશો? ત્યારે ભાગીરથે કીધું કે સાધુ સંતોના સમાગમથી નિર્મળ રહી અને વચન સાંભળી ગંગાજી વિષ્ણુ ભગવાનના ચરણમાં થઈ, શિવજીના માથા ઉપર થઈ ગંગાનો પ્રવાહ વહેવા માંડ્યો। હરિદ્વાર, ગંગાજી, કાશી અલગ અલગ જગ્યાએ પ્રવાહ વેંડાયો। ગંગા દશેરા તરીકે પૂજન થાય છે અને જેઠ સુદ દસમને મંગળવાર
હસ્ત નક્ષત્ર હોય ત્યારે આ ગંગામાં ઉતર્યા છે. જ્યાં જ્યાં ગંગાના પ્રવાહ ઉતરતા ગયા ત્યાં ત્યાં પૂજન થવામાં છે. સગર રાજાના પુત્રને સંજીવન કર્યા છે. જ્યાં સાગરપતિના પુત્ર ભસ્મ થઈ ગયા ત્યાં સાગર હતો, ત્યાં નામ સમુદ્ર નામ સાગર પડી ગયું. અને જ્યાં હરિદ્વાર કાશી ગંગા ત્યાં ગંગા બધા પૂજન થાય છે. અને જ્યાં દસમના દિવસે ત્યાં હુગલી નદીના કિનારે સાગર સંગમ થાય છે. ત્યાં બધા ભારતભરમાંથી ત્યાં પૂજા કરવા આવે છે. સોમનાથમાં પતરણ નદી છે. પ્રભાતે વહતી ગંગા, સવારે ગંગાનો પ્રવાહ આવે છે. મધ્યાહને તો સરસ્વતી, બપોરે સરસ્વતી આવે છે. અપરાહ્ને સર્વ તીર્થાની અને રાત્રે નર્મદા આવે છે. તો સોમનાથ ટ્રસ્ટ અને ગામના સ્થાનિક લોકોએ આ ગંગાજીનો પૂજનનો આહવાન આવેલું છે. જય સોમનાથ.